રાજ્યભરની મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ પગાર સહિતના વિવિધ પ્રશ્નો બાબતે રાજ્ય સરકાર સાથે ચાલતી મડાગાંઠોનો કોઈ જ ઉકેલ નહીં આવતા તબીબીઓએ આંદોલનના શ્રી ગણેશ કરીને આજે એક વિશાળ રેલી કાઢી હતી। તબીબી પ્રાધ્યાપકોને યુજીસી પ્રમાણે પગાર ધોરણ મળતું નથી અને આ પગાર ધોરણ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને એન્જિનિયરિંગ પ્રાધ્યાપકોને મળતા પગાર ધોરણથી ઘણું નીચું છે। જીઆરમાં ટ્યુટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની માંગણી મુજબના પગાર વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરના ટાઈમ બાઉન્ડ પ્રમોશનની સમય મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત ઘણા પ્રશ્નો બાબતે તબીબી પ્રાધ્યાપકોએ રાજ્ય સરકારને રજૂઆત કરી છે। રાજ્ય સરકારને રજૂઆત કરી હોવા છતાં કાંઈ નિવેડો નહીં આવતા ગોત્રી મેડિકલ કોલેજના તબીબી પ્રાધ્યાપકોએ વિશાળ રેલી કાઢી હતી, જે રેલી સયાજી હોસ્પિટલના સંકુલમાં ફરી હતી અને આ રેલી દરમિયાન તબીબીઓએ માંગણીઓ સંતોષાય નહીં તો આંદોલન ઉગ્ર બનવાની ચીમકી આપી છે। અમારી પગાર વિસંગતતાનો પ્રશ્ન છે। ઘણા 2 વર્ષ સુધી અમે સરકારને આ વર્ષે રિપ્રેઝન્ટેશન આપી રહ્યા છીએ। અમને ગયા ઓગસ્ટ મહિનાથી અમે આ સરકાર સામે લડતના આંદોલનના મંડાણ કર્યા હતા। ત્યારબાદ સપ્ટેમ્બરની 23 તારીખે સરકારે એક જીઆર ઇસ્યુ કર્યો હતો, પણ એ જીઆર અમારી માંગણીને સુસંગત નહોતો। સરકારશ્રીમાં ફરીથી મેં રજૂઆત કરી હતી કે આ અંગે અમારા જે પ્રશ્નો છે, જે અમે માંગ્યું હતું એ પ્રમાણનું આ જીઆરમાં નથી। સરકારે અમને થોડો સમય રાહ જોવાનું કહ્યું હતું કે એમાં અમે સુધારા કરીને નવો જીઆર બહાર પાડી આપીશું એવી વાત કરી હતી। 2-3 મહિના વીતી ગયા હોવા છતાં એમાં કશું પણ મૂવમેન્ટ ન થતાં ગુજરાતના મેડિકલ કોલેજના દરેક તબીબી શિક્ષકો ફરીથી આંદોલનમાં જોડાયા છે અને આવતીકાલે 30 તારીખના રોજ સવારે પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું છે મેડિકલ કોલેજના કેમ્પસની અંદર જ। પોલિટેકનિક કોલેજમાં મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાની શંકાએ શ્રમજીવી યુવકની હત્યાના ચકચારી બનાવમાં આજે સવારે ફતેગંજ પોલીસે એફએસએલ સાથે બનાવના સ્થળનું પંચનામું કર્યું હતું, જ્યાં હોસ્ટેલના એક રૂમમાંથી હોકી તથા લાકડીઓ મળી આવી હતી। ઉલ્લેખનીય છે કે શહેરની પોલિટેકનિક કોલેજમાં ગઈકાલે મોબાઈલ ફોન ચોરી કર્યો હોવાનું માનીને કેટલાક વિદ્યાર્થીઓએ શ્રમજીવી કિશન મારવાડીને માર મારીને હત્યા કરી નાખી હતી। જે બનાવ અંગે તેમની માતા નાથીબેને ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ બેન્કર સહિતની ટીમ ડોગ સ્ક્વોડ અને એફએસએલ ના સાથે રાખીને આજે સવારે કોલેજ કેમ્પસમાં બનાવના સ્થળનું પંચનામું કર્યું હતું, જ્યાં તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી હોકી તથા લાકડીઓના ટુકડાઓ મળી આવતા પોલીસે કબજે કરી લીધા હોવાની કવાયત હાથ ધરી હતી। પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનામાં એવું છે કે ગઈકાલે સવારે કે 11:30 પહેલાંના સમયે કોલેજની અંદર કિશન કનુભાઈ મારવાડી તથા તેની સાથેના બીજા 2 છોકરાઓ કોલેજમાં કોઈ કામ અર્થે આવ્યા હોય, બીજા કોઈ પણ કારણસર આવ્યા હોય, પણ કોલેજના વિદ્યાર્થીઓએ એમ કે તેને મોબાઈલની ચોરી કરી છે તેમ કરીને એની પર ઢોર માર મારેલો, જેનું કારણે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે, જેથી તેની માતા નાથીબાએ ફરિયાદ આપતા ફરિયાદ લઈને તપાસ ચાલુ છે અને એફએસએલ અધિકારી ફિંગરપ્રિન્ટ્સને સ્થળ પર બોલાવી સ્થાનિક પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે। નવાપુરાના કહાર મોહલ્લા પાસે ખુલ્લેઆમ વિદેશી શરાબનો ધંધો કરતા મુકેશ ઉર્ફે કિશન ખારવાની નવાપુરા પોલીસે શરાબ અને બિયરની બોટલો સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાની સમલાયા ગ્રામ પંચાયતની બેઠકમાં બેલેટ પેપરમાં એક ઉમેદવારનું ચૂંટણીનું નિશાન બદલાઈ જતા મતદાન થંભાવી દેવું પડ્યું હતું। વડોદરા સમલાયા બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર જગદીશ પટેલનું ચૂંટણી નિશાન નગારું હતું, જેના નિશાન બેલેટ પેપર પર બદલાઈ જતા નગારાને સ્થાને નાળિયેર છપાયું હતું। વોર્ડ નંબર 2 રૂમ નંબર 1 પર આજે સવારે ઉક્ત બનાવને પગલે હોબાળો મચી ગયો હતો। ઉમેદવારે જાણ કરતા મતદાન અટકાવી દેવામાં આવ્યું હતું, જો કે ખોટા નિશાનવાળા બેલેટ પેપર ઉપર એક પણ મત પડ્યો ન હતો, જે અંગે ચૂંટણી અધિકારીએ તરત કાર્યવાહી હાથ ધરી છે।
આ બેલેટ પેપર મંગાવી 2 કલાક બાદ ચૂંટણી પ્રક્રિયા તપાસ કરી હતી। સમય અંગે ચૂંટણી અધિકારીએ જણાવ્યા મુજબ ઉક્ત બૂથ ઉપર સાંજે 2 કલાક વધુ સમય ફાળવવામાં આવશે। આ ઘટનાને પગલે ઉમેદવારના ટેકેદારો ઉશ્કેરાયા હતા, જેઓ કામદારો હોય 2 કલાકનો સમય લઈ મતદાન કરવા આવ્યા હોવાથી તેઓને મતદાનથી વંચિત રહેવું પડ્યું હતું। તેણે આક્ષેપ કર્યો હતો આ બેઠક ઉપર કુલ 272 મતદારો છે, જો કે ઉક્ત છબરડાને પગલે અપ્રિય કોઈ ઘટના બની નહોતી। ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિના ભાગરૂપે છાણી ગુરુદ્વારા ખાતેથી શીખ બંધુઓ દ્વારા આજે ઢોલ નગારા સાથે એક વિશાળ રેલી શહેરના રાજમાર્ગો પર નીકળી હતી। આ રેલીનું સમાપન ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે કરવામાં આવ્યું હતું। ગાંધીનગર ગૃહ ખાતે અન્ના હજારેના ટેકામાં આંદોલન ઉપર ઉતરેલા દીનદયાળ સંઘર્ષ સમિતિના મુખ્ય સંયોજક નલીન ભટ્ટ અને તેમના કાર્યકરોએ આજે સરકારી લોકપાલ બિલની હોળી કરતા રાહદારીઓના ટોળા ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે નલીન ભટ્ટે જણાવ્યું હતું કે અન્ના હજારેજીના સમર્થનમાં સળંગ અપવાસ કાર્યક્રમ 5 વાગે પૂર્ણાહુતિ થશે। એ પહેલાં દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિએ આજે જે લોકપાલ સરકારી બિલ સંસદમાં રજૂ થયું એના વિરોધના ભાગરૂપે અમે દીનદયાળ સમિતિના કાર્યકર્તાઓએ આજે આ બિલની જાહેરમાં હોળી કરી છે। હોળી કરીને અમે અમારો વિરોધ પ્રગટ કર્યો છે। દિલ્હીની કોંગ્રેસની સરકાર લોકપાલ બિલ જે પ્રકારનું લાવવું જોઈતું હતું નવું બિલ લાવી, જેના કારણે આ દેશનો ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય। મુંબઈ ખાતે ના તંદુરસ્ત તબિયતના કારણે લાખો લોકોની વિનંતીને ધ્યાનમાં રાખીને અન્ના હજારે ઉપવાસ આંદોલન મોકૂફ રાખતા વડોદરામાં પણ દીનદયાળ સંઘર્ષ સમિતિના નલીન ભટ્ટ સહિતના કાર્યકરોએ આજે ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યા હતા। વડોદરા હાઈવે પર ફરીથી ડફેર ગેંગ સક્રિય બની છે। શહેરના છેવાડે કપુરાઈ બ્રિજના છેડે સ્ત્રી વેશમાં લૂંટારૂ ટોળકીએ ટ્રક ચાલકને માર મારીને બાંધી દીધા બાદ રોકડા 4000 રૂપિયા લૂંટીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરિયાણાના વતની પવન રાણા ટ્રક લઈને આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં કપુરાઈ બ્રિજના છેડેથી પસાર થતા હતા, ત્યારે નજીકની ઝાડીમાં ટોર્ચ લાઇટનું અજવાળું આવતા ટ્રક થોભાવીને ત્યાં ગયા હતા, જ્યાં છુપાયેલા 3 અજાણ્યા શખ્સોએ તેમને માર મારીને હાથ બાંધી દઈને રોકડા રૂપિયા 4000 લૂંટીને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે તેમને મકરપુરા પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસનો દોર આગળ ધપાવ્યો છે। मैं बॉम्बे से करनाल जा रहा था, तो वडोदरा में जो पुल है, पुल के पास में वो खाली मैदान है ना, तो उधर टॉर्च लगी मेरे को। टॉर्च फिर मैं 1 किलोमीटर गाड़ी आगे खड़ी की और पैदल आया वापस। तो जाके देखा तो लड़का है, तो 3 लड़के और आगे, उन्होंने मेरे को दबोच लिया। फिर मेरे हाथ बांध दिए। फिर पैसे पूछने लगे मेरे पास, जब पैसे नहीं थे 180 रुपये थे, जब वो ले लिए तो मेरे से पूछा कौन है तेरे साथ में। मखा मेरा कनेक्टर है। मखा वो सो रहा है। कहाँ रखा है तेरा बटुआ? मैंने बोला आगे स्टीयरिंग पे रखा है। फिर अपना वो लेके आ गया, 400 रुपये मेरे को दे दिए और खोल दिया उनको जाब। कितने रुपया लूट लिए थे? 4000। तो 4000 कैसे? वो 4000 तुम्हारे थे कि या कंपनी के? कंपनी के। तो आपके साथ जो आदमी था वो उठा नहीं? नहीं, वो सोए रह गया वो। फिर आपके हाथ बंधे हुए थे तो किसने छोड़े? उन्होंने खोला। कुछ हथियार वथियार था, क्या बोल रहे थे? नहीं, हथियार कुछ नहीं। वो बस वो कह रहे थे 1000 रुपये चाहिए हमारे को। 1000, वो 4000 ले गए सारे के सारे। अपने हिंदी भाषा बोल रहे थे। लेकिन आप क्या समझ के गए थे वहाँ पर? लड़की थी वो, ऐसा समझ के गए थे? मैं लड़की समझ के गया ना। फिर जाए
इन लोगों ने कुछ लड़की जैसा पहना था कुछ? नहीं नहीं, 100 लोडे हुआ था बस एक लड़का, वो जो बैठा था नीचे। 100 लोडे हुआ। तो आपको क्या लगा, लड़की ऐसा? नहीं नहीं, लड़की उन्होंने ही तो पहुँच लिया मेरे को, मैं जाने ही नहीं दिया उस तक तो। વડોદરા શહેરમાં માતેલા સાંઢની જેમ દોડતા વાહનો વારંવાર અકસ્માતો સર્જે છે। આવો જ બનાવ જેલ રોડ પર બનવા પામ્યો હતો, જેમાં એક 4 વ્હીલર અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક અને બાઇક સવાર વચ્ચે ચકમક ઝરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાહદારીઓની સમજાવટ બાદ કાર ચાલક અને બાઇક સવાર રવાના થઈ ગયા હતા। यार ये काला घोड़ा के पास ये फतेहगंज एरिया है, वहाँ पर मैं चला जा रहा था आराम से पीछे, एक 4 व्हीलर वाला आया, रेड कलर की 4 व्हीलर थी, आई डोंट नो क्या था, पीछे से आके ठोक दिया और पिया था, ऐसा लग रहा था मुझे जैसे ड्रिंक किया। बात भी मैंने उसको बाहर बुलाया तो आया नहीं और मुझे मारने के लिए हाथ उठाया और फिर जल्दी जल्दी गाड़ी निकाल के भाग गया।